ઘેટીબેનના ઘરે હજુ તો જમશે એટલે એમને વાર તો લાગશે જ. ત્યાં સુધી હું મારું કામ ખતમ કરી નાખું છું. ચકલીબેન, અરે ઓ ચકલીબેન! ઓહો, શું તો મારું સૌભાગ્ય છે. આજે તો તમે મારા ઘરે આવ્યા. શું કામ છે સરપંચ સાહેબ? એક જ અઠવાડિયામાં તમારે 101 માટલા બનાવવાના છે ચકલીબેન. શું? એક જ અઠવાડિયામાં 101 માટલા બનાવવાના છે? હા, કારણ કે મારા પપ્પાની ઈચ્છા છે કે ગરમીમાં ગરીબ પશુ પક્ષીઓને માટલાનું વિતરણ કરીએ, અને એ માટે સારો દિવસ 1 અઠવાડિયા પછીનો છે. શું સમયસર કામ થઈ જશે ને? તમને અવશ્ય મળી જ જશે સરપંચ સાહેબ. મને વિશ્વાસ હતો કે તમે કરી જ લેશો, કારણ કે તમારું કામ એટલું સરસ છે કે તમે ફટાફટ કરી લો છો. આ લો, બધા પૈસા એડવાન્સમાં જ આપી દઉં છું. હવે ઠીક 1 અઠવાડિયા પછી હું પોતે આવીને બધા માટલા લઈ જઈશ. ઠીક છે? ઠીક છે. સરપંચ બાબુને તો ચકલીબેન પર બહુ જ વિશ્વાસ છે ને. હવે એ વિશ્વાસને કેવી રીતે તોડવો એ પણ મને સારી રીતે ખબર છે. હવે તો આજથી જ કામ શરૂ કરવું પડશે. આખરે એક જ અઠવાડિયામાં 101 માટલા બનાવવાના છે. જલ્દી જાઉં છું. હા, જાઉં છું. જલ્દી બજારમાંથી માટી લઈને આવું છું. દીદી, એ દીદી સાંભળ, જો તો ખરા, બપોર થઈ ગઈ છે. તમે કેટલા વાગે જમશો? હા, હું આવી જ રહી હતી, પણ એક જ અઠવાડિયામાં 101 માટલા બનાવવાના છે, એટલે જ થોડું જલ્દી કામ કરું છું. અરે વાહ, એક જ દિવસમાં આટલા બધા માટલા બનાવી દીધા તમે તો. હા, જલ્દી હાથ ચલાવતી જાઉં. જેટલો વધુ સમય એમને સુકાવાનો મળશે એટલા જ એ મજબૂત બનશે. હા તો દીદી, જલ્દી આ કામ પતાવીને અંદર આવી જાઓ. મેં જમવાનું બનાવી દીધું છે. ચાલ, હું પણ આવું જ છું. બાપ રે બાપ, એક જ વારમાં આટલા બધા માટલા બનાવી દીધા આણે તો. એનો મતલબ કે આ તો કાલે જ બધા માટલા બનાવી દેશે. ઠીક છે ચકલા, તું રાત દિવસ એક કરીને કામ કર. બાકીના બધા કામ હું પૂરા કરી આપીશ. હા, સરપંચ બાબુની સામે એવી તારી બેઇજ્જતી થશે કે મોઢું છુપાવવા માટે જંગલમાં પણ જગ્યા નહીં મળે. હા. શું વાત છે ઘેટુ? તારા રસોડામાંથી તો બહુ જ સરસ ખુશ્બુ આવી રહી છે. આજે શું બનાવી રહી છે? આજે હું જીરા આલુની શાક બનાવી રહી છું. અરે વાહ, આ તો તારો બહુ જ જોરદાર શોખ છે. જમવાનું બનાવવાનું તો જંગલવાસીઓને પર બોલાવ તારા હાથનું ટેસ્ટી જમવાનું જમવા માટે. સાચું કહું તો એ દિવસે તારા હાથનું જમવાનું ખાઈને ખરેખર હોટેલ જેવો સ્વાદ આવ્યો હતો. સાચું કહું તો હું એક હલવાઈની જ દીકરી છું ને, અને મેં મોટા જંગલમાં પણ ઘણા વર્ષો સુધી કામ કર્યું છે. હવે થોડા સમય પહેલા જ હું મારા જંગલમાં પાછી આવી છું. બસ ક્યારેક જંગલવાસીઓને પોતાના હાથનું ટેસ્ટી જમવાનું જમાડવાનું મન થાય છે. એક વાત કહેતી હતી, શું એક દિવસ આપણા બિચારા ચકલીબેનને પણ તમારા હાથનું ટેસ્ટી ભોજન ખવડાવી શકો છો ને? ચકલીબેનને? હા, મેં એમને તમારા હાથના જમવાની વાત કરી તો એ ઉદાસ થઈ ગઈ. કદાચ અમને એવું લાગ્યું હશે કે એ થોડી ગરીબ છે, એટલે તમે એમને નથી બોલાવતા. ઓહો, એવું છે? તો કાલે રાતનું એને જમવાનું આમંત્રણ આપી આવું છું. ઠીક છે ને? વાહ, બહુ જ સરસ ઘેટુ. પણ આ વાત મેં તને કહી છે એ એને ના કહેતી હો. અરે ના, હું કોઈ ગાંડી નથી. મને પણ ખબર છે કે એ બિચારીને દુઃખ લાગશે. સરસ. ચાલો, હું પણ હવે નીકળું છું.
શું વાત છે ચકલીબેન? કેમ છો? તમે ઠીક તો છો ને? એકદમ ઠીક છું હગેતી બેન. પણ આટલા બધા માટલા કેમ બનાવો છો? કોઈનો મોટો ઓર્ડર આવ્યો છે? હા, આપણા સરપંચ ભાઈએ આપ્યો છે. સરસ સરસ. હું તો એ કહેવા આવી હતી કે આજે રાત્રે મારા ઘરે તમારા પરિવારનો જમણવાર છે. તમને તો ખબર જ છે કે હું આખા જંગલવાસીઓને પોતાના જ માનું છું, એટલે ક્યારેક કોઈને તો ક્યારેક કોઈને આમંત્રણ આપું છું. જમાડવામાં મને બહુ જ ખુશી મળે છે, એટલે ઠીક છે, અમે આવી જઈશું. ઘેટીબેનના ઘરે હજુ તો જમશે, એટલે એમને વાર તો લાગશે જ. ત્યાં સુધી હું મારું કામ ખતમ કરી નાખું છું. હવે જોઉં છું બાકીના થોડા જ દિવસોમાં તું બીજા 101 માટલા કેવી રીતે બનાવે છે. જમવાનું બહુ જ મસ્ત હતું ને. હા દીદી, ખરેખર એના હાથમાં સ્વાદ છે. સેવ ટામેટાનું શાક, ઘીવાળી રોટલી અને મસાલા છાશ પણ બહુ જ ટેસ્ટી હતા. એ ઘેટીબેન પણ મનના એકદમ સાફ છે. અરે રે, આ શું થઈ ગયું? મારા બધા માટલા કેવી રીતે તૂટી ગયા? હવે હું શું કરીશ? આટલા ઓછા સમયમાં હું ફરીથી 101 માટલા કેવી રીતે તૈયાર કરીશ? મારું આટલું મોટું નુકસાન કોણે કરી દીધું? હવે હું સરપંચ ભાઈને કેવી રીતે મોઢું દેખાડીશ? મીનુબેન, બહાર આવો. ક્યારનો તમને બોલાવું છું. અરે મોટા ભાઈ, તમે નાની બહેનના ઘરે ફરવા આવ્યા છો? કેમ અલી, અત્યાર સુધી ઊંઘતી હતી કે શું? એટલે જ તો તને કોઈ કામ મળતું નથી. ના મોટા ભાઈ, ગઈકાલે રાત્રે તો આખી રાત જાગીને બહુ જ કામ કર્યું છે. આવો મોટા ભાઈ, આવો અંદર, બધું તમને કહું છું. આખી રાત જાગીને આખરે આ મીનુ ચકરી શું કામ કરી રહી હતી? આખી વાત મને શાંતિથી સમજાવ. આખી રાત બેસીને તું એવું કયું કામ કરી રહી હતી? અરે આખી રાત બેસીને માટલા બનાવી રહી હતી. તમને ખબર છે, આજે જ બધા 101 માટલા બનાવવાના હતા. ઓહો, એટલે તને મોટો ઓર્ડર મળ્યો એમ ને? ના, મને કોઈ કામ મળ્યું નથી. તો અરે સરપંચ બાબુએ આ કામ પેલી ચકલીને આપ્યું હતું. કાલે રાત્રે જ્યારે કોઈના ઘરે ભોજન કરવા ગયા હતા, ત્યારે મેં જ એના બનાવેલા 101 માટલા તોડી દીધા. સમજ્યા મોટા ભાઈ? હા. વાહ, બહુ જ સારું કર્યું, બહુ જ સારું. પણ તું માટલા કેમ બનાવી રહી છે? અરે મોટા ભાઈ, તમને સમજાતું નથી. માટલા બધા તૂટી ગયા પછી એ ચકલી એવી હિંમત હારી બેઠી છે કે હવે આ બચેલા થોડા દિવસોમાં એ માટલા તૈયાર જ નહીં કરી શકે. હા, સાચું કહ્યું તે. એટલા માટે તો તમારી નાની બહેને દિવસ રાત એક કરીને ફક્ત કામ ને કામ જ કામ કર્યું છે. જ્યારે સરપંચ બાબુ આવીને એમના માટલા એમને નહીં મળે અને પેલી ચકલીની બેઇજ્જતી કરશે, ત્યારે તમારી બહેન પોતાના હાથથી બનાવેલા માટલા આપીને પૈસા કમાવી લેશે, ઇજ્જત પણ મળશે અને સરપંચ બાબુ ગુસ્સામાં આવીને ચકલીબેનને જંગલની બહાર જ કાઢી દેશે. તમે જ સમજી જાઓ ત્યારે આ બધું કેટલું જોરદાર થશે મોટા ભાઈ. હા. વાહ, શું તો તે આઈડિયા લગાવ્યો છે. બહુ જ સરસ. આમ હાર માનીને બેસી રહેવાથી શું થશે દીદી? તઈ કરો તમે ફરીથી બધા નવા માટલા બનાવો. ચાલો જલ્દી ઊભા થાઓ. અરે રે, શું કહે છે જેલી? તું પણ આટલા ઓછા દિવસોમાં 101 માટલા બનાવી શકીશ? હા, જો નહીં બને તો પણ તમારે બનાવવા તો પડશે. કામ કરવું તો પડશે જ, કોઈ પણ રીતે. પણ માટીના અને બીજી વસ્તુઓના પૈસા ક્યાંથી લાવીશ? આ લો મારી સોનાની વીંટી, અને પોતાનું કામ ફરીથી શરૂ કરી દો. પણ અહીં નહીં કરતા. પણ અહીં કેમ નહીં? જેને તમારા બધા માટલા તોડી દીધા છે એ ફરીથી તમારા માટલા તોડી શકે છે.
પણ એ કોણ છે? તમારી ઘમંડી બહેનપણી અને પાડોશી મીનુ ચકલીએ. શું? મીનુબેને? હા હા, એટલા માટે જ કહું છું, તમે અત્યારે જ નીકળો અને જલ્દી નવા માટલા બનાવવાનું શરૂ કરો. જલ્દી નીકળો. ચકલી બહેન, અરે ઓ ચકલી બહેન. એ ઘરે નથી સાહેબ. પણ આજે જેને મને 101 માટલા આપવાનું વચન આપ્યું હતું. કેવી રીતે આપશે સાહેબ? એને તો એક પણ માટલું બનાવ્યું જ નથી. તમારી પાસેથી પૈસા લઈને બસ અહીં ત્યાં ટાઈમ પાસ કરે છે. પણ હવે મારા પપ્પા માટલોનાનું દાન કેવી રીતે કરશે? અરે ચકલીબેન પહેલાથી જ એવા છે. પણ એ ચકલી મને ઓળખતી નથી. હું એને જંગલમાંથી જ કઢાવી નાખીશ. એવું જ તો હું ઈચ્છું છું. હા હા હા. અરે સાહેબ, હું તમને એ કહેતી હતી કે મારી પાસે 101 માટલા પડ્યા છે. તમે કહો તો હું લઈ આવું. શું તારી પાસે પડ્યા છે? તો હું બચી ગયો. જા જા જા, જલ્દી લઈ આવ. હું તને માંગ્યા કરતા વધારે પૈસા આપીશ. અરે આ શું? ચકલીબેન તો આવી ગયા. આલો સરપંચ સાહેબ, તમારા માટલા પૂરા 101 જ છે હો. પણ મેં તો સાંભળ્યું હતું કે તમે કોઈ કામ શરૂ જ નહોતું કર્યું. ના ના, મારા પહેલા બનાવેલા બધા માટલા આ મીનુએ તોડી દીધા. શું? મેં તોડ્યા? કોણે કહ્યું તમને? મેં પોતાના કાનથી બધું સાંભળ્યું. તારી અને તારા ભાઈની બધી વાતો મેં સાંભળી છે. અને જો તે માટલા ન તોડ્યા હોય તો સરપંચ સાહેબના 101 માટલા જ કેમ બનાવ્યા? તું જ બોલ. હા હા, સાચી વાત છે. સાચું બોલ મીનુ, નહીં તો સખતમાં સખત સજા આપીશ. બોલી દે કે આખા જંગલવાસીઓને ભેગા કરું. ના ના સરપંચ બાબુ, મને જંગલવાસીઓ જંગલમાંથી ગલમાંથી બહાર કાઢી નાખશે. આ મોટા ઓર્ડરની લાલચમાં જ મેં આ કામ કર્યું હતું. તું આટલી લાલચી છે? ઠીક છે, તું જા. હવે પોતાના બધા માટલા લઈ આવ. અને તારી સજા એ છે કે મારી સામે જ તારા બધા માટલા તોડ. ના ના સાહેબ, મારું બહુ જ નુકસાન થઈ જશે. માફ કરો, માફ કરો મને. તને સજા તો મળશે જ. અને આ જ છે તારી સજા. હાય દોસ્તો, હું છું તમારી દયાળુ ચકલી. અમારી છેલ્લી ક્વિઝ ગેમના વિજેતાઓ છે તેઓમભાઈ પટેલ, પૂરવ હાલા, શ્રેયાંશ ચૌહાણ. અભિનંદન દોસ્તો. જો તમે પણ ઈચ્છો છો કે આવનારી વિડીયોમાં તમારું નામ લઉં તો હમણાં ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આજના સવાલનો સાચો જવાબ કોમેન્ટ કરો. પહેલા 3 વિજેતાઓના નામ હું ચોક્કસ લઈશ. મીનુ ચકલીને શું સજા મળી? જલ્દી કોમેન્ટ કરો. હું તમારા કોમેન્ટની રાહ જોઈ રહી છું.